કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નુમઃ. સત, ચિત અને આનંદ. શું કીધું પરમાત્માએ? સત, ચિત, આનંદ. તોય આપણે બહાર શોધવા જઈએ છીએ. પેલું સત, બીજું ચિત્ત, ત્રીજું આનંદ. પરમાત્મા એ સ્વયં આનંદનું સ્વરૂપ છે. સત, ચિત્ત અને આનંદ. આનંદ બહાર ક્યાંય છે જ નહીં. આનંદ અંદર જ છે. સવારમાં ઉઠીને આપણે શું કરીએ? કોઈ મળે તો જય શ્રી કૃષ્ણ અથવા જય સ્વામિનારાયણ. પરમાત્માના ત્રણ લક્ષણ બતાવ્યા મુખ્ય: સત, ચિત્ત અને આનંદ. આપણે શેની પાછળ છીએ? પૈસો મારો પરમેશ્વર, બેરી મારી ગુરુ. પૈસો મારો પરમેશ્વર, બેરી મારી ગુરુ. છૈયા છોકરા શાલિગ્રામ, સેવા કોની કરો. પૈસાની પાછળ છે. હે, પૈસો કોને કીધો? જે સારા કાર્યમાં પૈસો વપરાય એને પૈસો કીધો છે. હે, જે ધર્મ કાર્યમાં પૈસો વપરાય એને પૈસો કીધો છે. જે આવા સુંદર માંડવા નખાય એને પૈસો કીધો છે. માટે મનુષ્ય તત્વ પુરુષાર્થથી પ્રાપ્ત થતું નથી. બડે ભાગ મનુષ્ય તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથિત ગાવા. દેવતાઓ ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, અમને માનવ બનાવીને પૃથ્વી ઉપર મોકલો. અમારે સ્વર્ગમાં નથી રહેવું, અમારે વૈકુંઠ લોક જોતો, અમારે કૈલાસ લોક પણ જોતો. અમને માનવ બનાવીને આ ભારતની ભૂમિ ઉપર મોકલો. એવું આ માનવ તત્વ છે અને વારવાર મળશે. આ તત્વ પુરુષાર્થથી પ્રાપ્ત થઈ શકતું નથી. આ માનવશાળી કેટલો ભાગ્યશાળી છે. પૃથ્વી ઉપર મનુષ્ય તરીકે આપણને મોકલ્યા છે. શેના માટે? સારા કર્મ કરવા માટે. કોઈને ખરાબ કરવા માટે નહીં. હાજી, સારા કર્મ કરવા માટે મોકલ્યા છે. તમારે કાંઈ જીવનમાં જો પામવું હોય ને, આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ જો મેળવવી હોય તો ભગવાનના સમીપે રહી આવા મોટા મોટા માંડવા બધા. ભગવાને તમને સારી સંપદા આપી હોય તો સારી સારી કથા કરાવજો. આ મનુષ્ય તત્વ એ પુરુષાર્થથી પ્રાપ્ત થતું
84 યોનિમાંથી ભ્રમણ કરતા 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 વીછી પડકા ડેંડા દરેક જીવ અંશ ત્યારે આ માનવ દેહ પ્રાપ્ત થાય છે. આ એમને માનવ દેહ પ્રાપ્ત નહીં થાય વાલા ભક્તો. માટે પરિવાર સારી યોનિમાં જન્મ લેવો હોય તો સારા સારા કાર્ય પ્રભુના અર્પણ કરજો.